અરવલ્લી જિલ્લાના મોડાસા ક્ષેત્રમાં ગાયત્રી ચેતના કેન્દ્ર શ્રેષ્ઠ માનવતાના ઉત્થાન માટે અથાગ પ્રયત્નશીલ કાર્ય કરી રહેલ છે. તો હાલમાં ધોરણ 5 થી 12ના બાળકો માટે 24 થી 27 એપ્રિલ 4 દિવસીય બાળ ઉત્સવ વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરરોજ બાળકોને રસ પડે તેવી સંસ્કાર અને કૌશલ્યનો વિકાસ થાય તેવી અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. 24 એપ્રિલે ગાયત્રી પરિવાર દ્વારા મોડાસાની ચાણક્ય વિશ્વવિદ્યાલય ખાતે બાળ ઉત્સવનો શુભારંભ કરાયો હતો. તો ગાયત્રી પરિવાર યુવા પ્રકોષ્ઠ ગુજરાતના સંયોજક કિરીટોભાઈ સોની દ્વારા દીપ પ્રજ્વલિત કરી પ્રારંભ કરાયો હતો. તો ગાયત્રી પરિવારના જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાએ આશીર્વચનમાં ઉદ્બોધન કરતા કહ્યું હતું કે બાળકોને મા બાપ દ્વારા ઉછેર તથા શાળામાં શિક્ષકો દ્વારા અભ્યાસ ઉપરાંત બાળકોમાં મા બાપના સાચા સંતાન, સમાજના ભાવિ શ્રેષ્ઠ નાગરિક, રાષ્ટ્રના સાચા સેવક તથા શ્રેષ્ઠ માનવીય ગુણોનો વિકાસ થાય તે માટે વિશેષ સંસ્કાર, સિંચન અને કૌશલ્યના વિકાસ હેતુ ગાયત્રી પરિવાર દ્વારા કન્યા કિશોર કૌશલ્ય અભિયાન દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ 4 દિવસીય બાળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ ઉત્સવમાં 200 થી વધુ બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ, મંત્રી કાંતિભાઈ ચૌહાણ, સંગીતના અરવિંદભાઈ કંચારા, તાલુકા સંયોજક શોમાભાઈ બારોટ, ચાણક્ય વિશ્વવિદ્યાલયના અમૃતભાઈ પટેલ, નાઓએ ગઢીએ, સંસ્કારવાન પેઢી ગર્ભોત્સવ સંસ્કારના જિલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિ સહિત અનેક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તો કન્યા કિશોર કૌશલ્યના જિલ્લા સંયોજક વિલાસિનીબેન પટેલના નેતૃત્વમાં સમગ્ર ટીમના સહકારથી આ બાળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર, મારું નામ સાગર છે. હું મોડાસા ગાયત્રી પરિવાર દ્વારા જે 4 દિવસનો જે બાળોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એમાં આજે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત થયો હતો. ગાયત્રી પરિવાર દ્વારા ખૂબ સુંદર મજાનું બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટેનું અને એમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે 4 દિવસીય શિબિર હતી અને શિબિરના અંતિમ દિવસે મારે બાળકોને પ્રોત્સાહન મળે તે પ્રકારની વાતો કરવાની હતી. તે અવસર મને પ્રાપ્ત થયો. ગાયત્રી પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું પટેલ સમીર કુમાર, ગાયત્રી ચેતના કેન્દ્ર કન્યા કિશોર કૌશલ્ય અંતર્ગત અહીંયા સરસ મજાનો ચાણક્ય વિદ્યાલયની અંદર સમર કેમ્પ એટલે કે એનું અમે નામ આપ્યું છે બાળ ઉત્સવ. બાળ ઉત્સવ કરવા પાછળનું કારણ કે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, બાળકોની અંદર સંસ્કારોનું જે ઘડતર કરવાનું છે અને અમારા આજના જે મુખ્ય મહેમાન છે સાગરભાઈ, એમને કહ્યું હતું કે ધાર કાઢવી ખૂબ જરૂરી છે અને આ ધાર છે એ આવા બાળ ઉત્સવો થકી અમે કાઢીએ છીએ. આ 24 થી 27 તારીખ સુધી અહીંયા ચાણક્ય વિદ્યાલયની અંદર આ બાળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને જેની અંદર અમારા મેન્ટર, સંયોજકો, શિક્ષકો મારફતે બાળકોને સરસ મજાનું ભાથું પીરસવામાં આવ્યું અને આ બદલ અમે આ બાળ ઉત્સવ થકી સૌ વાલીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમના બાળકોને આ બાળ ઉત્સવમાં મોકલ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. મારું નામ ઉપાધ્યાય મિશ્રા છે. હું ચાણક્ય વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરું છું. અહીંયા ગાયત્રી પરિવાર દ્વારા આયોજિત બાળ ઉત્સવનો કાર્યક્રમ ચાણક્ય વિશ્વવિદ્યાલયમાં આયોજિત કરવામાં આવ્યો હતો. અહીં બાળકોને મનોરંજન, વ્યક્તિત્વ વિકાસ, સંસ્કાર વગેરેનું ધ્યાન આપવામાં આવ્યું હતું. ગાયત્રી પરિવારના સભ્યોને ખૂબ સખત મહેનત કરીને બાળકોનો વ્યક્તિત્વ વિકાસ થાય તે માટે ખૂબ પ્રયત્ન કર્યો હતો. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.